નમસ્કાર. આજના સત્રમાં ખૂબ ખૂબ સ્વાગત છે. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે અમેરિકામાં જ્યારે લોકો રાત્રે સૂવાની તૈયારી કરતા હોય ત્યારે ભારતમાં સવારની ચા કેમ પીવાતી હોય છે? આ બધો સમયનો ખેલ કેવી રીતે ચાલે છે? આજે એક ખૂબ જ મજેદાર અને પ્રેક્ટિકલ પ્રવૃત્તિ દ્વારા આખી દુનિયાના સમયપત્રકનો કન્સેપ્ટ સમજવાના છીએ. ચાલો સમયના આ રહસ્યને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીએ. આજના એજન્ડા પર ફટાફટ નજર કરી લઈએ. 1. પ્રવૃત્તિ માટેની જરૂરી સામગ્રી. 2. પૃથ્વી અને સૂર્યનો સંબંધ. 3. રેખાંશ અને સમયની ગણતરી. 4. ઉદાહરણ તરીકે ભારતનો સમય. અને 5. સમય અનુમાનની મજેદાર રમત. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, ગ્લોબ એક્ટિવિટી અને તેના માટે જરૂરી સામગ્રી. આટલી મોટી ખગોળીય ઘટના સમજવા માટે કોઈ લેબોરેટરી કે અઘરી વસ્તુઓ નથી જોઈતી. બસ થોડીક રોજિંદી વસ્તુઓ જ કાફી છે. એક પૃથ્વીનો ગોળો એટલે કે ગ્લોબ, એક ટોર્ચ જે અહીં સૂર્યની મહત્વની ભૂમિકા ભજવશે, સમય નોંધવા માટે એક ઘડિયાળ અને જગ્યા માર્ક કરવા માટે એક પેન અથવા નાનકડું સ્ટીકર. બસ આટલા જ સામાનથી આખી દુનિયાનો સમય સમજી શકાશે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, પૃથ્વી અને સૂર્યનો સંબંધ. આખી પ્રોસેસ માત્ર 3 સરળ સ્ટેપ્સમાં સમજી શકાય છે. સૌથી પહેલા રૂમમાં થોડું અંધારું કરીને ટોર્ચનો પ્રકાશ ગ્લોબ પર પાડો. એકદમ સ્પષ્ટ દેખાશે કે જે ભાગ પર અજવાળું પડે છે ત્યાં દિવસ છે અને પાછળના અંધારાવાળા ભાગમાં રાત છે. બીજું સ્ટેપ, ગ્લોબને ધીમે ધીમે પશ્ચિમથી પૂર્વ તરફ ફેરવવાનો છે. હા, ખાસ યાદ રહે, પશ્ચિમથી પૂર્વ. અને ત્રીજું સ્ટેપ એ છે કે અહીં એ નોંધવું બિલકુલ જરૂરી છે કે પૃથ્વી 24 કલાકમાં 360 ડિગ્રીનું એક આખું ચક્કર પૂરું કરે છે. આ ગોળ ગોળ ફરવાની પ્રક્રિયા જ દિવસ અને રાતનું ચક્ર ચલાવે છે. વિભાગ 3 જોઈએ, રેખાંશ અને સમયની ગણતરી. ક્યારે ગ્લોબને બહુ ધ્યાનથી જોયો છે? એની ઉપર કેટલીક ઊભી લાઈનો દોરેલી હોય છે. આ ઊભી લાઈનોને રેખાંશ કે લોંગિટ્યૂડ કહેવાય છે. હવે આ લાઈનો માત્ર કોઈ ડિઝાઇન માટે નથી હોતી. તે ગ્લોબલ ટાઈમ એટલે કે વૈશ્વિક સમયની ગણતરીનો એકદમ પાક્કો પાયો છે. દરેક અંતરાલ પર આ લાઈનોની મદદથી જ નક્કી થાય છે કે સમય કેવી રીતે બદલાશે. અને અહીં એક મેજિક નંબર આવે છે, 15 ડિગ્રી. આ આંકડો કાયમ યાદ રાખવા જેવો છે. પણ એવો પ્રશ્ન થાય કે 15 જ કેમ? બહુ સિમ્પલ ગણિત છે. પૃથ્વી 24 કલાકમાં 360 ડિગ્રી ફરે છે. તો જો 360ને 24 વડે ભાગીએ તો જવાબ બરાબર 15 આવે. એટલે કે પૃથ્વી દર 15 ડિગ્રી ફરવા માટે બરાબર 1 કલાકનો સમય લે છે. 1 કલાક બરાબર 15 ડિગ્રી. બસ આ જે ચાવી છે જે સમયના બધા કોયડા ઉકેલી નાખશે. તો આ 15 ડિગ્રીનો નિયમ કામ કઈ રીતે કરે છે? બહુ જ સરળ છે. ગ્લોબ પર 15 ડિગ્રી પૂર્વ એટલે કે ઈસ્ટ તરફ જઈએ તો સમયમાં 1 કલાક ઉમેરાશે, +1. અને જો 15 ડિગ્રી પશ્ચિમ એટલે કે વેસ્ટ તરફ જઈએ તો સમય 1 કલાક પાછળ જશે, -1. ટૂંકમાં પૂર્વમાં જઈએ તો કલાક વધે, પશ્ચિમમાં જઈએ તો કલાક ઘટે. ચાલો વિભાગ 4 જોઈએ, ભારતનો સમય એક ઉદાહરણ તરીકે. હવે આ બધી ગણતરીને એકદમ પ્રેક્ટિકલ રીતે જોઈએ. ગ્લોબ પર ભારત શોધીને બરાબર 80.5 ડિગ્રી ઈસ્ટ પર એક સ્ટીકર લગાવી દઈએ. હવે ધારી લઈએ કે ત્યાં બપોરના 12 વાગ્યા છે. આ આપણો બેઝલાઇન સમય કે આધાર સમય છે. હવે જો એ સ્ટીકરથી 15 ડિગ્રી પૂર્વ તરફ જઈએ તો ત્યાં બપોરનો 1 વાગ્યો હશે. અને જો ત્યાંથી 15 ડિગ્રી પશ્ચિમ તરફ પાછા આવીએ તો સવારના 11 વાગ્યા હશે. છે ને એકદમ સ્માર્ટ અને સીધી ગણતરી? અને હવે આવે છે સૌથી રસપ્રદ વિભાગ 5, સમય અનુમાનની રમત. ભારતના સમય પ્રમાણે ત્યાં કેટલા વાગ્યા હશે? આ એ મુખ્ય સવાલ છે જે વિદ્યાર્થીઓને પૂછવાનો છે. જ્યારે ગ્લોબ પર USA, UK કે જાપાન જેવા કોઈ નવા દેશ પર આંગળી મૂકવામાં આવે ત્યારે આ સવાલ ભારે ઉત્સુકતા જગાવે છે અને ગણતરી કરવા માટે પ્રેરિત કરે છે. આખી પ્રવૃત્તિનો મૂળ હેતુ જે છે કે માહિતી ગોખવાને બદલે તેને પ્રેક્ટિકલ રીતે સમજવામાં આવે. આ ગેમની મજા વધારવા માટે અલગ અલગ ભૂમિકાઓ આપી શકાય છે. એક વિદ્યાર્થી હાથમાં ટોર્ચ પકડીને સૂર્ય બનશે. બીજો વિદ્યાર્થી ધીમે ધીમે પૃથ્વીના ગોળાને ફેરવશે. અને બાકીના બધા જ વિદ્યાર્થીઓ બેઝલાઇન પરથી ગણતરી કરીને સમયનું અનુમાન લગાવશે. જ્યારે દરેક વ્યક્તિ આ રીતે સક્રિયપણે જોડાય ત્યારે કોઈપણ વિષય શીખવો ક્યારેય કંટાળાજનક લાગી જ ન શકે. તો આખા સત્રનો નિચોડ આટલો જ છે કે રેખાંશના દર 15 ડિગ્રીના ફેરફારથી બરાબર 1 કલાકનો તફાવત ઊભો થાય છે. અને આ જ નાનકડા નિયમ પર આખી દુનિયાના વિવિધ ટાઈમ ઝોન બનેલા છે.
ફક્ત એક ગ્લોબ અને ટોર્ચની મદદથી સમયનો આ મોટો કોયડો ઉકેલાઈ ગયો. પણ અંતમાં એક સવાલ બહુ રસપ્રદ છે. ભવિષ્યમાં જ્યારે મનુષ્ય મંગળ કે અન્ય ગ્રહો પર વસવાટ